કોને કોને સમજાવશો? કારણ કારણ શું છે? અહિંસા બહુ વ્યાપક છે, બહુ વિસ્તારમાં છે. કોઈ એક વ્યક્તિને ક્યાં પણ જવું હોય તો આ કોઈ એક દિશામાં જશે, અને એ એક દિશામાં જશે તો તમે શું કહેશો? આ પૂરબમાં જાય છે, તો શું એ પશ્ચિમમાં જઈ શકે કે નહીં જઈ શકે? દક્ષિણમાં જઈ શકે કે નહીં જઈ શકે? ઉત્તરમાં જઈ શકે કે નહીં જઈ શકે? કોણમાં કે નહીં જઈ શકે? અગ્નેય દિશામાં જઈ શકે કે નહીં જાય? વાયવ્યમાં, નૈઋત્યમાં, ઉર્ધ્વમાં, અધોમાં, એટલે 10 દિશામાં જઈ શકે છે. તો એક દિશાની તમે વ્યાખ્યા કરશો કે જે પૂરબમાં જાય છે, એ પગે ચાલે છે, એ યાત્રા કરે છે, એ પહોંચે છે, એમ વ્યાખ્યા નહીં કરી શકો. તો એવી રીતે અહિંસાની વ્યાખ્યા કરવી બહુ મુશ્કેલ છે. કરી છે લોકો, સમજાવવા માટે ઘણું કર્યું છે, છતાં પણ એવું લાગે છે આ અહિંસા છે તો આપણ છે, આપણ છે, આપણ છે, પ્રશ્ન ઉભા થાય છે. એટલે એકદમ સંક્ષિપ્તમાં એને કહી દીધું કે જે હિંસા નથી એ અહિંસા છે. હવે ધ્યાનમાં તમારા બધાના, જે હિંસા નથી એ અહિંસા છે. તો હિંસા શું નથી? રાગદ્વેષ શું છે? કશાય શું છે? મોહ શું છે? ઘૃણા શું છે? નફરત શું છે? કોઈનું જીવન ખતમ કરવું શું છે? કોઈને તકલીફ આપવી શું છે? કોઈને પીડા આપવી શું છે? આ બધી હિંસા છે. અને આ નથી ત્યાં શું છે? અહિંસા છે. તો અહિંસાની વ્યાખ્યા સહેલી કરી દીધી એકદમ, કે હિંસા એ પરિવખો હોય અહિંસા. હિંસાના પ્રતિપક્ષ જે છે એ અહિંસા છે. હિંસા એ પરિવખો હોય અહિંસા. હિંસાનો પ્રતિપક્ષ જે છે એ અહિંસા છે. બીજી આગળની સૂક્તિ છે, સ્વદુઃખ સંપઓગો ન વિજયી નિત્યવાય પખમ્મી એગંતુચ્છે અમ્મી સુદુઃખ વિગપર્ણ મજ્જુત્તમ સુદુઃખ વિગપર્ણ મજ્જુત્તમ. જે એકાંતવાદી છે એના દૃષ્ટિથી સુખ અને દુઃખ એક સાથે સંભવ નથી. અને એક સાથે સુખ દુઃખ છે કે નહીં છે? કલ્પના કરો, એક વ્યક્તિ કોઈ બીમાર છે અને એક વ્યક્તિ બીજો એના જેવું બીમાર છે. એક વ્યક્તિને બધી સગવડતા મળે, એ બીમાર પણ છે, એને સારી હોસ્પિટાલિટી મળે છે, એની સારી સેવા થાય છે, એનો બધું સહયોગો એને સારા મળે છે. અને એક વ્યક્તિ બીમાર છે, એ કેટલું તૈયાર છે બધું કરવા માટે. એ કે છે જે પણ મને કરશે, હોસ્પિટલાઇઝ કરશે કે ઘરમાં મારી સેવા કરશે, હું બધું એને આપીશ, તો પણ એને કોઈ મળતું નથી. તો શું થયું? બીમારી છે એક દુઃખ છે, પણ બીમારી છે એના કરતા પણ સાતા પણ એટલી જ છે કે એને સુખ મળ્યું છે. તો સુખ અને દુઃખ એક સાથે છે કે નહીં છે? અને એક વ્યક્તિને દુઃખી છે પણ સુખના કોઈ સાધન નથી, બધી તૈયારી છે છતાં પણ એવી અંતરાય છે કે એને કઈ મળતું નથી. તો એનો કેટલો મોટો દુઃખ છે. તો સુખ દુઃખનો આ જે સંયોગ છે, આ એકાંત નિત્યવાદ તમે માનો તો બરાબર બેસતું નથી. કે સુખ છે તો સુખ જ છે, દુઃખ છે તો દુઃખ જ છે. એકાંતવાદી છે. સુખ હોય તો દુઃખ ન હોય, અને દુઃખ ન હોય તો સુખ હોય, એવું નથી. સુખ દુઃખ આ સંયોગ છે. અને તમે એમ માનો કે આત્મા નિત્ય છે, આત્માને કોઈ કષ્ટ નથી, દુઃખ નથી, કાંઈ નથી, એકદમ એકાંતવાદી એવા છે, તો પછી એને સુખ અને દુઃખ એના જીવનમાં છે કે નહીં છે? કોઈ એમ માને કે આત્મા નિત્ય નથી, આત્મા અનિત્ય છે, એટલે શાશ્વત નથી, એ મૃત્યુના સાથે આત્મા પણ મૃત્યુ થઈ જાય છે, જન્મના સાથે આત્મા જન્મે છે. જો એવી રીતે તમે એકાંતને માનો
અથવા અનિત્ય નિત્યવાદને માનો કે અનિત્યવાદને માનો, તમે કોઈ પણ એક સિદ્ધાંતને માનશો તો કોઈ પણ જીવનના પ્રસંગ તમે તમારા જીવનના સાથે જોડી નહીં શકો. ન સુખને ન દુઃખને, યશને અપયશને, ભાગ્યને દુર્ભાગ્યને, માનને અપમાનને, બધા આ જે જીવનના દ્વંદ્વ છે, આ દ્વંદ્વ બરાબર સાથે ને સાથે લાગેલા છે. પ્રેમ છે, ઘૃણા છે, ઈર્ષા છે, દ્વેષ છે, બધું છે. એ બધું એક સાથે લાગેલું છે. તો પછી આ કેવી રીતે સંભવ થઈ શકે છે? જો આપણે માનીએ કે જીવન નિત્ય છે તો પણ નહીં, અને અનિત્ય છે એમ કહીએ તો પણ નહીં. એટલે શું કરવું જોઈએ? પછી સુખ દુઃખ વિગપનમ સંયુક્તમ, એ સુખ દુઃખના એક સાથે લાગેલા છે. આ એકાંતવાદી માટે આ સિદ્ધાંત બરાબર નથી. એક અનેકાંતવાદને જો માનો કે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે, ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત, સતની શું વ્યાખ્યા કરી, દ્રવ્યની શું વ્યાખ્યા કરી, તત્વની શું વ્યાખ્યા કરી? કે જે ઉત્પાદ વાળા ઉત્પન્ન થાય છે, વ્યય એટલે નષ્ટ થાય છે, અને દ્રવ્ય એટલે શાશ્વત રહે છે. તો જીવ કે જળ કોઈ પણ તત્વ હોય, કોઈ પણ પદાર્થ હોય, એ ઉત્પન્ન થાય છે, નાશ થાય છે અને શાશ્વત રહે છે. એટલે નિત્ય અનિત્ય બંને એક સાથે છે. તો એ સંભવ છે અનેકાંતવાદમાં. પણ જો એકાંતવાદી હશે તો એના માટે એ સિદ્ધાંત લાગુ પડે નહીં. એવી જ રીતે નિત્ય અનિત્યની જેમ જ ભાગ્ય અને પુરુષાર્થ, ભાગ્યથી બધું મળે અને પુરુષાર્થ ન કરવું પડે તો શું આપણે ઘરમાં બેસી રહીશું તો બધું આપણને સામેથી આવીને મળશે? કે પુરુષાર્થ કરવું પડશે, કમાવવું પડશે, મેળવવું પડશે. એક કિસાન છે તો એને પણ બીજ સાચવીને રાખવા પડે છે, પછી એ બીજ પાછા જમીનમાં વાવવા પડે છે, મહેનત કરવી પડે છે, અને પછી પણ એનો ભાગ્યનો સાથ હોય તો એ ફસલ સારી આવે અને એને સારું માર્કેટમાં કમાઈ થાય, ભાવ મળે અને એ બધું થાય. અને જો એ એકાંતવાદી એ માને કે મારા ભાગ્યમાં હશે તો જમીનમાં બીજ પોતાની મેળે વવાઈ જશે, ત્યાં ખેતી થઈ જશે, મારું મકાન ઊભું થઈ જશે. એક આપણે કોન્ટ્રાક્ટ પણ આપીએ, બધા નકશા આપણે પાસ કરીને સરખી રીતે વિચારીને જોઈને આપણે આપીએ, છતાં પણ આપણે કામ જોઈએ છીએ કે નહીં જોઈએ છીએ, કે ક્વોલિટી સારી છે કે નહીં, જે તમારે ઈચ્છા છે એ પ્રમાણે એની ડિઝાઇન છે કે નહીં. જો તમને એમ ખ્યાલ આવે કે આ ડિઝાઇનની આવી રીતે આમ હોવું જોઈએ તો આપણે તરત જ એને સાથે એ હટાવીને બીજું આપણે જે ઈચ્છીએ છીએ એ કરાવીએ છીએ. તો આ પુરુષાર્થ કરવું પડે છે. પુરુષાર્થ વગર, અને ભાગ્યનું નિર્માણ કોણ કરે છે? ભાગ્ય પોતાની મેળે પોતાનું નિર્માણ કરે છે? નહીં, પુરુષાર્થ ભાગ્યનું નિર્માણ કરે છે. પછી તમે કહેશો કર્મવાદ શું છે? તો કર્મ કોણ બાંધે છે? કર્મ કોણ બાંધે છે? કર્મ બાંધવા માટે પણ એ પોતાની મેળે કર્મ પરમાણુ આવીને આત્માને ચોટી નથી જતા. આત્મ પરિણતિ પણ કશાયથી જોડીને એટલી સક્રિય થાય છે કે એના વડે એ કર્મ પરમાણુઓને ખેંચે છે અને ખેંચીને કર્મ બંધ થાય છે. કર્મ બંધ થયા પછી પુરુષાર્થને મહત્વ આપીને એમ નથી કહી શકતા કે બધા કર્મ અમે એકદમ એક સાથે ખતમ કરી દઈશું. ત્યાં કર્મવાદ પણ છે અને પુરુષાર્થ પણ છે. કર્મ જ્યાં સુધી બંધાના નહીં, નિકાચિત કર્મ નહીં બંધાય ત્યાં સુધી તમે એને પોતાની મેળે જ એ ખતમ થશે, ત્યાં પુરુષાર્થ નહીં ખતમ થાય. અને સૌથી મોટો તમે જુઓ, કેવલી સમુદ્ઘાત છે કે નહીં આપણામાં? કેવલી સમુદ્ઘાતનો મતલબ શું છે? કે કેવલ જ્ઞાન થયા પછી આયુષ્ય કર્મની સ્થિતિ પૂર્ણ થવા આવે અને ત્યાં સુધી આઘાતી કર્મનો બધાનો ક્ષય ન થાય અને કર્મ બહુ વધારે છે તો એ સમયમાં આત્મ પ્રદેશો આખા જગતમાં ફેલાવી દે છે અને બધા કર્મ એક સાથે ભોગવવામાં આવે છે અને એનો ક્ષય કરવામાં આવે છે.
ત્યારે એ મોક્ષ થાય છે. એ કેવલ જ્ઞાનીને માટે પણ મોક્ષને ખપાવવા જવા પહેલા બધા કર્મ ખપાવવા પડે છે. તો કર્મવાદ પણ છે અને પુરુષાર્થવાદ પણ છે. કર્મવાદ પણ સિદ્ધાંત બરાબર છે અને પુરુષાર્થ કરવું જોઈએ એ પણ બરાબર છે. તો આ બધા જે અલગ અલગ સિદ્ધાંતો છે, આ કોઈ પણ એકાંતવાદી એને એમ ન કહી શકે કે આમ થશે તો જ આ છે એટલે કાંઈ નથી કરવું કે આમ નથી કરવું. તમને અનેકાંતવાદ જ ભગવાન મહાવીરનો રસ્તો છે. એટલે શું છે? સુખ દુઃખ સંપઓગે, સુખ દુઃખનો સંયોગ ન વિજયી નિત્યવાય પખમ્મી. નિત્યવાદના પક્ષપાતી લોકો માટે સુખ દુઃખનો સંયોગ સંભવ નથી. એકમ તુચ્છે અમ્મી, અને એકાંત તમે વાદને માનો તો પછી અનિત્યવાદ પણ માનો તો પણ એ સંભવ નથી. સુખ દુઃખ વિગપનમ એટલે શું કરવું પડશે કે નિત્યવાદ અને કાંતવાદથી જ આ સમસ્યાનો સમાધાન થઈ શકે છે. સુખ દુઃખનો સંયોગ એક સાથે થાય છે. એવી જ રીતે બધા જ દ્વંદ્વ જે જીવનના છે એનો સંયોગ એક સાથે થઈ શકે છે જો તમે અનેકાંતવાદને માનો તો. અનાદિકાળની યાત્રા માની તો પણ આ યાત્રાનો અંત થવાનો છે. અગર અંત નહીં માનો તો મોક્ષ નહીં થઈ શકે. અનાદિકાળમાં રખડ્યા, કર્મ બંધના કારણથી રખડ્યા, કર્મ ઉપાર્જન કરતા ગયા, કર્મનો ભોગ થતો ગયો, કર્મ પાછા પેદા થતા ગયા, અને આ ક્રમ જો નહીં તૂટે, અનાદિકાળથી ચાલુ આવ્યું છે છતાં પણ એ ખતમ થવાનું છે. એટલા માટે જ મોક્ષ થાય છે. જો ન થાય, એકાંતવાદી કહેશે કે નહીં, કર્મ કોઈ દિવસ છૂટા નહીં પડી શકે, કર્મથી મુક્ત જીવ ન થઈ શકે, એ અનાદિકાળથી બંધાયેલો છે એટલે અનંત કાળ સુધી રહેશે. એવી રીતે પ્રવૃત્તિ કરીને આ બરાબર સમ્યક નથી. ડેસ્ટિનીને શું કહેવાય? સોરી. ભાગ્ય. હા, પુરુષાર્થથી બદલાય આપણું હા, ભાગ્ય. પુરુષાર્થથી પણ બદલાય. અને ભાગ્યનું જે છે શું છે કે પુરુષાર્થ કર્યા વગર તો કર્મ ભાગ્ય બનતું નથી. પુરુષાર્થથી ભાગ્ય બને છે, પણ એક વખત ભાગ્ય બન્યા પછી એ ભાગ્યમાં જે છે એ ભોગવવું પડે છે. પણ ભાગ્યનું નિર્માણ કરવા વાળો કોણ છે? પુરુષાર્થ છે. સારા કર્મ કર્યા, ઉપકારી કર્મ કર્યા, કોઈની સેવા કરી, તપ કર્યું, નિર્જરા કરી, સંયમ પાડ્યું, આ બધું તમે સારી રીતે કર્યું તો એનાથી શું થયું? સારું ભાગ્ય પેદા થયું. હવે સારું ભાગ્ય જ્યારે ભોગવો છો ત્યારે જો આમ એક અહંકાર આવે કે મારા ભાગ્ય કેટલા સારા છે, મારા જેવું બીજું દુનિયામાં કોઈ નથી, મેં કેટલું દાન આપ્યું છે, મારા જેટલું દાન કોઈ આપી ન શકે, મેં કેટલું તપ કર્યું છે, મારા જેટલું તપ કોઈ કરી ન શકે. પછી આમ બીજો વ્યક્તિ આમ છે, ત્રીજો વ્યક્તિ આમ છે, હું શું કામ કોઈના પાસે જાઉં, હું શું કામ આમ કરું? તો પોતાનો અહંકાર અથવા પોતાનો ક્રોધ કે મને આ ન મળ્યું, આ ન મળ્યું, આને નુકસાન પહોંચાડ્યું, આને મારો છીની લીધું, આ કર્યું, તે કર્યું, આ બધી વાતો પોતાની એક સમજદારીથી આપણે રસ્તાથી ચાલીએ છીએ. ચાલતી વખતે રસ્તામાં ઠોકર લાગી તો આપણે શું કરીએ? પથ્થર ઉપાડીને બીજી જગ્યા મૂકી દઈએ. અને એક વ્યક્તિ એવું છે કે ઠોકર લાગે એટલે કે જો કેવા બેવકૂફ લોકો
ભોગવતી વખતે હવે કર્મબંધ કોના નથી? તીર્થંકરોના પણ છે, એક નારકી જીવના પણ છે, એક તિર્યંચ જીવના પણ છે, અને એક મનુષ્યના પણ છે. તો જ્યારે એ કર્મ ઉદયમાં આવે, ભગવાન મહાવીરના પણ કર્મ ઉદયમાં આવ્યા, પણ એ કર્મના ઉદયમાં આવ્યા પછી એને નવા કર્મ બાંધ્યા નથી. અને એની જગ્યા ઉપર જો બીજું કોઈ વ્યક્તિ હોત તો એને શું કર્યું હોત? હવે એક ગોશાલક છે, એ ગોશાલક ભગવાન મહાવીરના સમોશરણમાં આવીને ભગવાનને પણ તકલીફ આપે છે, અને એ ભગવાન પાસે જ્યારે કેવલ જ્ઞાન પહેલા હતા ત્યારે એક સાધુને પણ તકલીફ આપે છે. અને સાધુ શું કરે છે? એના ઉપર તેજો રેશાનો પ્રયોગ કરે છે. અને ભગવાન શું કરે છે? એ સાધુ ગોશાલક ઉપર તેજોલેશાનો પ્રયોગ કર્યો, અને ગોશાલક ભગવાન મહાવીર ઉપર તેજોલેશા પ્રયોગ કરે છે. બંને એક સરખા પ્રયોગ કરે છે. બંને વ્યક્તિ એક જ સ્થિતિમાં છે, છતાં પણ એના સાધુના વૈશંપાયન ઋષિના તેજોલેશાના પ્રયોગથી પરેશાન થાય છે ગોશાલક, પણ ગોશાલકના તેજોલેશાથી મહાવીર પરેશાન નથી થતા. હવે બંને તમે તુલના કરીને સામે એમ દાખલો રાખીને જુઓ, એક તરફ ઋષિ છે, એક તરફ ગોશાલક છે, એક તરફ મહાવીર છે. ઋષિ ગોશાલક ઉપર તેજોલેશાનો પ્રયોગ કરે છે. એ તેજોલેશાનો પ્રયોગનો કેવો અનુભવ છે એ ગોશાલકને અનુભવ છે, એની પીડા એને ભોગવી છે, છતાં પણ એ મહાવીર ઉપર તેજોલેશાનો પ્રયોગ કરે છે. એક વ્યક્તિ આપણું અપમાન કરે અને આપણે એ વેદનાને ભોગી છે, આપણે અનુભવ કર્યું છે કે કોઈનું પણ અપમાન કરવાથી એને કેટલી તકલીફ થાય છે, એ આપણે અનુભવ્યું છે. અને એ અનુભવ્યા પછી પણ આપણે બીજાનું અપમાન કરીએ છીએ. તો ભગવાનના હાથમાંથી જ્યારે અનાર્ય ભૂમિમાં કોઈ હાથમાંથી રોટલી છીનીને લઈ ગયું, એમને ખાવાનું ન મળે, એને ચોર સમજીને જેલમાં પૂરી દીધા, તો કોઈ પણ એક પ્રામાણિક વ્યક્તિનું અપમાન છે કે નહીં? આ છે કે નહીં? એ છે, અપમાન છે. એના ઉપર ગલત આક્ષેપ કરેલા છે કે એને ચોરી કરી છે, આ સ્પાય છે, અમારા રાજ્યના ગુપ્ત વાતો બધું અહીંયાથી ભેગી કરીને બીજાને આપે છે, આવો આક્ષેપ એના ઉપર કર્યું છે. છતાં પણ મહાવીર શું કરે છે? મહાવીર શું કરે છે? ઠીક છે, આપણે કહીશું ભાઈ મહાવીર જેટલી આપણામાં સહનશીલતા નથી, મહાવીર જેટલું આપણામાં એ નથી, બરાબર છે. પણ આપણે એક વખત આપણા પૂજ્ય આરાધ્ય, આપણા અરહત છે, સિદ્ધ છે, તીર્થંકર છે, ગુરુ છે, માર્ગદર્શક છે, બધું આપણે એમને એ રીતે સ્વીકાર કર્યું છે, તો પછી એને સ્વીકાર કર્યા પછી કોઈ ને કોઈ અંશમાં કોઈ ને કોઈ પ્રસંગે કોઈ ને કોઈ રીતે પોતાને આપણે સંયમિત રાખી શકીએ પ્રયત્ન કરશું કે નહીં કરશું? કરશું. કારણ કે એને માન્યા છે, કારણ કે એને પૂજા છે, કારણ કે એના ઉપર વિશ્વાસ કરીએ છીએ. તો આ વિશ્વાસ કરતા 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 ક્યારે તો જીવનમાં આવું પ્રસંગ આવશે કે આપણે પણ આ બધું કરી શકશું. તો આ બધું કરવા માટે આપણા ભાગ્યનું નિર્માણ આપણે પોતે કરીએ છીએ. સારું કરો કે ખરાબ કરો, બીજાને સાતા આપીએ છીએ, પણ આપણા જીવનમાં પણ અસાતા પેદા થાય છે. તો શું કરવાનું? બીજાને સાતા આપવાનું મૂકી દેવાનું? શું કરવાનું? ન મુકાય. આપણે જે આસાતા આવી છે એને ભોગવતી વખતે આપણે બીજાને સાતા આપીએ તો આપણી આસાતા ઓછી થાય છે. આસાતાને ક્ષય કરવાનો કેવી રીતે ક્ષય કરાય છે?
કેવી રીતે ક્ષય કરાય છે? આપણી તકલીફને દૂર કરવા માટે આપણે બીજાને તકલીફ આપીએ? ના નહીં. ના બીજાના તકલીફને દૂર કરવા જશું તો આપણી તકલીફ ઓછી થશે. અને જે તકલીફમાં છે એ અનુભવ કરી શકે છે કે તકલીફ શું છે, તો એ બીજાને નહીં આપી શકે. તો એટલા માટે ભલે ભાગ્યમાં સુખ હોય કે દુઃખ હોય કે માન હોય કે અપમાન હોય, જે પણ હોય, એને સહર્ષ સ્વીકાર કરીને, ઠીક છે અજ્ઞાનમાં હતા, મૂળતામાં હતા, આપણાથી આ બધું થઈ ગયું છે અને હવે ભોગવવાનો વારો આવ્યો છે, તો માત્ર મારા ભાગ્ય એવા છે, હું દુઃખી છું, હું પાપી છું, હું અજ્ઞાની છું, આમ કરીને ન બેસાય. અને ભગવાન મહાવીરના ઉપર વિશ્વાસ છે કે આ બધું છે, પણ એ છે ને તમે ખતમ કરી શકો છો, એ યાદ રાખજો. છે એ માની લીધું, અનાદિકાળની યાત્રા કરી એ માની લીધું, અનાદિકાળથી દુઃખ ભોગવી રહ્યા છે એ માની લીધું, તો હવે એ પકડીને જ બેસી જવાનું? ના ન બેસાય. જેવી રીતે એક જીવ અજ્ઞાનમાં પડ્યો છે, તો એને એવું લાગતું જ નથી કે આ દુનિયાથી અલગ કોઈ દુનિયા છે કે જે સારું કરી શકે છે, સારું વિચારી શકે છે, એવું કઈ હોઈ શકે છે, એવું એને લાગે નહીં. તો આવી રીતે આપણું ભાગ્ય આપણને હજી અંધારામાં લઈ જાય છે. અને જો આપણે એમ વિચારીએ છે કે જો આ મળ્યું બરાબર, ઠીક છે, મારા જ ભાગ્યનું છે, ઠીક છે, પણ મેં આવું કરીને આ મળ્યું છે, તો હવે હું નહીં કરું કે જેનાથી મને આગળ ન મળે. તો હવે આ વિચારથી આપણે આપણા પુરુષાર્થથી આપણું નવું ભાગ્ય, સારું ભાગ્ય આપણે બનાવી અને સારું ભાગ્ય ભોગવતી વખતે હજી સારું કરીએ. તો ભાગ્ય અને પુરુષાર્થ બંનેનો સમન્વય છે, બંને પ્રાપ્ત થાય છે. અને ભાગ્ય વિના પુરુષાર્થ નથી અને પુરુષાર્થ વિના ભાગ્ય નથી. યશાજી, ગમે તેટલું પૈસા કર્યા પછી ખાધું, પણ ખાધા પછી પણ એક ખેડૂત, એક કિસાન શું કરે છે? આગળની ફસલ બનાવવા માટે અમુક થોડા ફસલ સુરક્ષિત રાખે છે કે જ્યારે પણ પાછું સમય મોસમ આવશે તો પછી હું આ બીજ જમીનમાં વાવીશ. જેટલું પેદા થયું છે એ ભોગવતી વખતે પણ એ ભાવ હોવા જોઈએ કે નવા પેદા કરવા માટે હું બીજને સુરક્ષિત કરીને રાખું. યશાજી મહારાજ, હા, મથેણ વંદામી, તમે વાત કરો છો ને, તો આ બધું આપણા ઘણીવાર આપણે ક્વેશ્ચન પૂછીએ કે આ મારું પુરુષાર્થ ભાગ્યમાં લખેલું હશે કે પુરુષાર્થ ને ભાગ્ય બે જુદા છે ને? તો કેમ હું વિચાર કરું છું કે ઋષભદેવ ભગવાનના ટાઈમે એને ભાખ્યું હતું કે મહાવીર ભગવાન 24માં તીર્થંકર થશે, તો મહાવીર ભગવાનનું ભાગ્ય એને ત્યારથી એને ખબર હતી, આટલા બધા મિલિયન્સ યર્સ પેલા, કે એનું આ 24માં તીર્થંકર, તો એનું આખું ભાગ્ય લખેલું જ હશે પહેલેથી એવી રીતે કે આટલું પુરુષાર્થ કરવાના છે, એટલે પુરુષાર્થ પણ ભાગ્યમાં લખેલું. જી રસીલા, યા લંડનના એક ઊંચા શિખરના ટૂંક ઉપર તમે ઊભા છો અને ત્યાંથી તમે નીચે જુઓ છો કે કયા રસ્તેથી કઈ ગાડી જાય છે, એ કેવી રીતે કેટલા ટાઈમે કયા મોડ ઉપર આવશે, કેવી રીતે એક પહાડ છે, કલ્પના કરો, અને એ શિખર ઉપર તમે છો અને આ પહાડને ચારો તરફથી ગાડી આમ ફરી ફરીને રસ્તાથી ઉપર આવે છે. તો તમે એ રસ્તાથી ઉપર આવ્યા છો અને પછી તમે નીચે જુઓ કે કયા રાઉન્ડમાં કઈ ગાડી છે, આ પાછું આટલા ફીટ ઉપર આવવા માટે એને કેટલું ટાઈમ લાગશે, પછી એનાથી આટલા ફીટ ઉપર આવવામાં કેટલું ટાઈમ લાગશે, એ તમે જોઈ શકો છો. તો ભગવાન ઋષભદેવ જે છે એ ભગવાન મહાવીરની યાત્રાને જોઈ રહ્યા છે કે કયા ભાવમાં કેટલો સમય સુધી એ ત્યાં રહેશે, પછી કઈ બીજા ભાવમાં કેવી, ત્રીજા ભાવમાં એની શું છે, ચોથા ભાવમાં શું છે, એ બધું ઉપર ઋષભદેવ ટૂંક ઉપર છે અને જુએ છે. પણ ભગવાન મહાવીરની ગાડી, ભગવાન મહાવીર હજી ઘાટીમાં છે અને એ રસ્તો પાર કરે છે.
એને આગળના કેટલા રાઉન્ડ લેવા છે, કેટલા ભાવ લેવા છે, કેટલી વખત એ આ સંસારમાં ભ્રમણ કરશે, આ એને ખબર નથી. એ તો આગળ ને આગળ જઈ રહી છે. તો એમ કહેવાય કે ઈ એનું ભાગ્યમાં હતું જ લખેલું કે આટલું પુરુષાર્થ કરશે ને આવી હા રીતે થશે, હા એમ હા કહેવાય ને. અને આપણે પુરુષાર્થ તો એટલે મૂકી ના પણ શકીએ, આપણે જ્યાં આમ કે આમ સુધી કરતા હોઈએ. જ્યાં સુધી આપણને જ્યાં સુધી આપણને એ ખબર નથી કે કાલે શું થવાનું છે, હા, હા પછી ત્યાં સુધી આપણે આજનો દિવસ કેવી રીતે કાઢવું જોઈએ કે આપણે કમસે કમ એવી રીતે જીવીએ કે સારા ભાવ રાખીએ, સારા વિચાર બરાબર. રાખીએ કે આવતીકાલે એના પરિણામ આપણને ખરાબ ભોગવવા ન પડે. હા આપણે ખરાબ કામ કરશું તો ખરાબ ભોગવવું પડશે, સારું કરશું તો સારું ભોગવવું પડશે. આટલું તો વિશ્વાસ છે. હા બરાબર છે. તમે આમનો પેડ લગાડ્યું છે તો કેરીનું ઝાડ લગાવ્યું છે તો કેરી જ આવવાની છે. હા ગુલાબનો છોડ લગાવ્યું છે તો ગુલાબ જ આવવાના છે. એના ઉપર બબૂલના કાંટા નહીં આવે. બબૂલનો ઝાડ લગાવ્યું છે તો એના ઉપર બબૂલના જ કાંટા આવશે. એ તો આપણને પાકી ખબર છે. હા એ તો બરાબર. પાકું સિદ્ધાંત છે. તો જે કર્યું છે એ જ પાછું ઉદયમાં આવવાનું છે. જે ઉદયમાં આવે એ ભોગવવું પડશે. અને ભોગવતી વખતે જો આપણે જો સારા ભાવ રાખશું તો પાછા નવા ઝાડ આપણા પાસે આવશે, નવા સારા ફળો મળશે. અને એ કાંટાને આપણે કાઢી નાખવાનો પ્રયાસ કરશું તો ભવિષ્યમાં આપણા પાસે આપણે કેક્ટસ લગાવશું તો કેક્ટસના કાંટા આવશે. ભવિષ્યના બીજ તમે કયા નાખો છો, આપણા જમીનમાં કયો છોડ લગાડો છો, આ સ્વતંત્રતા તમારી છે. આ હા પુરુષાર્થ તમારું છે. હા આવી યસ. ધ્યાનમાં. હા થેન્ક યુ સો મચ યશાજી મહારાજ, થેન્ક યુ. યશાજી મહારાજ, ભાગ્ય અને નિયત હા બોલો. ભાગ્ય અને નિયતિમાં શું ફેર? ક્યાં ક્યાં? ભાગ્ય અને નિયતિ. કઈ સુક્તિ? ના ના, હું કહું છું ભાગ્ય. સંભળાતું નથી. યશાજી મહારાજ. શું? હા હા બોલો. હું કહું છું ભાગ્ય અને નિયતિમાં શું ફેર? થઈ શકે છે. સંભળાનું નહીં, પાછે કેશો યશાજી મહારાજ? થોડું કપાય છે. ભાગ્ય શું છે કે જે કર્મ બંધ આપણે કર્યા એ ભાગ્યના રૂપમાં આપણે એને કહી દીધું. એક રીતે કર્મ બંધ છે. કર્મ બાંધેલા કર્મ જે છે એ આપણું ભાગ્ય છે. એને ભાગ્ય કહો, કર્મ બંધ કહો, જે પણ કહો. હવે નિયતિ શું છે કે એમાં જે નક્કી થયેલું છે, જે રીતે જે પ્રકારે જે સમયે એ ઉદયમાં આવવાનું છે ત્યારે જ આવશે, એને કોઈ પહેલા કે પછી કરી ન શકે. તો એમાં એવું છે કે બધા જ કર્મ બાંધેલા, બધું જ ભાગ્ય એવું નથી કે જેવું કર્યું છે એવું જ ભોગવવું પડશે. એમાં અમુક એવા કર્મ છે, અમુક એવી કર્મની સ્થિતિ છે કે એને તમે કર્મના ભોગમાં આવ્યા પહેલા એને ખતમ કરી શકો છો. બધા જ બીજ તમે જમીનમાં વાવો તો એ ઉગશે, પણ જો તમે એવા પણ પુરુષાર્થ કરી શકો છો કે એ બીજને ક્યાં ખોવાઈ ગયા, ક્યાં ખવાઈ ગયા, તમે પકાવી દીધું અનાજ, સિઝાવી દીધું. હવે તમે કલ્પના કરો કે થોડું અનાજ, થોડા મગ આપણે સિઝાવી દીધા. યશાજી મહારાજ. એવી બોટલ છે, એવું વાસણ છે કે જેમાં નીચે નળ લાગેલું છે, એમાં તમે પાણી ભરો
તો એ નળમાંથી જે પાણી નીકળશે એ એક સાથે બધું આવશે? ના. નહીં આવે. તમે ઉપરના લેયરમાં કંઈક એવા નિશાની રાખો, અમુક દાના રાખો, તો નીચે પાણીના નળમાં જ્યારે આવે છે પાણી, તો એમાં એ નહીં આવશે. ક્યારે આવશે? એ જ્યારે એ પાણીનો લેયર નીચે 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 જશે અને એકદમ નીચે નળની સામે આવશે, ત્યારે એ એમાં ખસખસના રાઈના જે પણ કંઈ બીજ નાખ્યા છે એ પાણી સાથે બહાર નીકળશે. એના ઉપરથી તમે શું સમજો છો? કે એનો એક ક્રમ છે, એ નક્કી થયેલું ક્રમ છે. એ ક્રમથી જ એ બારે આવશે. કદાચ તમને પાણીથી નહીં ખબર પડે. કલ્પના કરો તમે કે એક મોટો ઘડો છે. પેલા જમાનામાં લોકો ઘરમાં અનાજ રાખતા હતા. 12 મહિનાનું અનાજ એક સાથે ખરીદી કરીને રાખતા હતા. તો કેવી રીતે રાખતા હતા? આ માટીના મોટા મોટા ઘડા હતા અને એમાં રાખતા હતા. અને એમાં શું કરતા હતા? નીચે એક છેદ કરતા હતા અને એ છેદમાંથી ખોલીને એમાંથી બરાબર બારે જેટલું જોઈએ એટલું લઈને પાછું એને બંધ કરી દેતા હતા. હવે એ ઘડામાંથી અનાજ બારે નીકળે છે, તો કેવી રીતે નીકળશે? જે છેદના એમાં નજદીકમાં છે, જે એ ક્રમમાં આવે છે, એ બહાર આવે છે. ઉપરનો દાણો એકદમ સૌથી ઉપર ટોપમાં જે છે એ નીચે આવીને ધક્કામુક્કી કરીને આગળ નથી જતો. એ ક્રમથી બરાબર નીકળે છે. એક નાનો દરવાજો છે ઘરમાંથી નીકળવાનો, અને રૂમના અંદરમાં 101 માણસોને રાખ્યા છે અને એક જ વ્યક્તિ નીકળે એટલો દરવાજો ખોલ્યો છે. તો એ દરવાજામાંથી માણસો કેવી રીતે બહાર આવશે? એક પછી એક આવશે અને અંદરમાં બધા એક સાથે ધક્કો મારીને દરવાજાના એમાંથી નીકળશે બહાર? નહીં નીકળી શકે. એક જ નીકળશે ને ક્રમથી નીકળશે. તો આ જે ક્રમ છે એને નિયતિ કહેવાય, કે જે ક્રમ પહેલાથી બની ગયો છે એ જ ક્રમથી એ આવવાનું છે. તો કર્મ જે આખા અનંત પરમાણુ જે ભેગા કર્યા છે એ એક સાથે ઉદયમાં નથી આવતા. એ નિયત થયેલું છે. નિયત થયેલું છે એટલું નક્કી થયેલું છે કે કેવી રીતે આ કર્મ પરમાણુ ધીરે ધીરે બહાર આવશે. હવે જન્મ લીધું તો જન્મની સાથે આંખ બરાબર છે, કાન બરાબર છે, બધું બરાબર છે. ધીરે ધીરે એવું કંઈ પ્રસંગ બને કે આંખમાં કંઈ તકલીફ થઈ જાય અને આંખથી જોવાનું બંધ થઈ ગયું. તો શું થયું? પહેલા તો દેખાતું હતું, આજે કેમ નથી દેખાતું? તો તમે તમારા ઇન્દ્રિયનો ઉપયોગ બરોબર કરી શકો છો. એ સાતા એ નામ કર્મનો ઉદય અને સાતા વેદ્યનો કર્મ ઉદય હતું કે તમે આટલા વર્ષ સુધી તમે સરખી રીતે જોઈ શક્યા. પણ હવે શું થઈ ગયું? અશુભ નામ કર્મ ઉદયમાં આવી ગયા. ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થઈ ગઈ અને હવે આંખથી જોવાનું બંધ થઈ ગયું, એટલે કઈ દેખાતું નથી. તો એ જો કર્મ એમાં બાંધેલા હતા તો એ પેલા કેમ નહીં આવ્યા? પેલા ઉદયમાં કેમ નહીં આવ્યા? તો એ નિયતિ છે. એ નિયતિ છે કે મારી ઉંમર 50 વર્ષની થયા પછી મારી એક આંખમાં તકલીફ થઈ, તો 50 વર્ષ સુધી મને કઈ તકલીફ નથી થઈ અને એક આંખમાં થઈને એક આંખમાં નથી થઈ. તો એનું કારણ શું છે? થવું હોય તો બંને આંખમાં થવું જોતું હતું, એકમાં જ કેમ થયું? અને 50 વર્ષ પહેલા જન્મની સાથે જ કેમ ન થયું? કોઈ પ્રશ્ન? એ તો જે સમયે જે થવાનું છે એ બધું નક્કી થઈ અને એ પ્રમાણે થઈ રહ્યું છે. તો એ નિયતિ છે. કર્મના ઉદયમાં આવવાનું જે ક્રમ છે આ નિયત છે, એમાં કોઈ બદલાવી ન શકે. તીર્થંકરો પણ પોતાના આયુષ્ય કર્મને ન ટૂંકું કરી શકે ન વધારી શકે છે. જે ઘાતી કર્મને ક્ષય કરવાનો પુરુષાર્થ કરી શકે છે એ અઘાતી કર્મનો ક્ષય કરવાનો પુરુષાર્થ નથી કરી શકતા.
તો કેમ નથી કરી શકતા? એ કર્મના એવા નેચર છે. એ કર્મ પરમાણુ એનો સ્વભાવ એવો છે કે જ્યારે એ થવાનું છે ત્યારે જ થશે. અને એ સ્વભાવ કોને નક્કી કર્યું છે? 72 વર્ષની આયુનો કોને નક્કી કર્યું છે? પોતે મહાવીર જ કર્યું છે. આયુષ્ય કર્મનો બંધ એને પોતે કર્યું છે. પણ એ આયુષ્ય કર્મનો 72 વર્ષનો કર્મનો ઉદય જે છે એ જ્યારે ખતમ થવાનું છે, આયુષ્ય કર્મ ત્યારે જ થવાનું છે. ભલે ને દેવતા વિનંતી કરી ભગવાનને કે પ્રભુ તમારો આયુષ્ય વધારી, તમે જો હવે જે એક ખરાબ ગ્રહનો ઉદય થવાનો છે એ સમય જો તમારા જેવા મહાન પુરુષો આ ધરતી પર હોય તો એ ગ્રહનો પ્રભાવ ક્ષીણ થઈ જશે. એટલા માટે તમે આ જીવો ઉપર કરુણા કરીને, આટલી કરુણા કરીને બધાને બોધ આપ્યું, બધાને ધર્મ શીખડાવ્યું, બધું કર્યું, પણ હવે થોડું ઉપકાર હજી કરો અને આ લોકોના માટે ગ્રહની પીડાની શાંતિ માટે તમે આયુષ્ય વધારો. શું કર્યું ભગવાન? એમની કરુણા ઓછી હતી કે પહેલા તો બહુ કરુણા કરી, બહુ જ્ઞાન આપ્યું, બધાને મોક્ષનો રસ્તો દેખાડી દીધો, અને હવે કરુણા ઓછી થઈ એમ છે? નથી. પણ એ આયુષ્ય કર્મ નિયત છે. એમના એટલા જ જીવન નક્કી કરેલું છે, એ પૂરું થવા આવ્યું છે ને પૂરું થવાનું છે. એમાં ફેરબદલ નહીં કરી શકો. તો આ બધી નિયતિ છે. પણ મોહનીય કર્મ, જ્ઞાનાવરણ્ય કર્મ, દર્શનાવરણ્ય કર્મ અને અંતરાય કર્મને એ ક્ષય કરી શક્યા છે. એ ભોગવાના પહેલા જ એને ક્ષય કર્યા છે. તો આ ક્ષય કરવાનું શું થયું? પુરુષાર્થ થયો. અને બાંધેલા કર્મ ઉદયમાં આવે છે, ઉપસર્ગ જીવનમાં આવે છે, પણ એ ઉપસર્ગને પાછા નવા કર્મ બંધક નહીં થાય આવો પુરુષાર્થ પણ કરે છે. ભાગ્યમાં છે, ઉપસર્ગ આવવાના છે અને આવે છે. કર્મનો ઉદય થાય છે, કશાય પેદા થાય એવા કર્મ ઉદયમાં આવેલા છે, પણ કશાય પેદા નહીં કરવાનો એ એનો પુરુષાર્થ છે. બરાબર? આવી ધ્યાનમાં હવે? હા યશાજી મહારાજ, મારો એક પ્રશ્ન એમાંથી છે, જે ઉપાદાન છે એ નિયત છે, એમાં ચેન્જ ના થાય ઉપાદાન. હા, નહીં, ઉપાદાન દરેક વ્યક્તિનો જે છે એ પોતે જ રહેવાનું છે. હા, નિમિત્ત બદલાઈ શકે છે. નિમિત્ત કોઈ પણ થઈ શકે છે. માટીમાં ઘડો પેદા કરવાની તાકાત છે, સોનામાં તમારો દાગીનો બનવાની તાકાત છે. હવે તમે કયા મોલમાં જાઓ છો, કઈ દુકાન ઉપર જાઓ છો, કયું પેટર્ન ખરીદી કરો છો, કયું સોનું લો છો, એ કોણ કરે છે નક્કી? એ તમે કરશો. એ ઝવેરી નહીં કરે કે તમને કયા દાગીના આપવાના છે. પણ સોનામાં દાગીના થવાની લાયકાત છે, એટલે દરેક ઝવેરી સોનામાંથી જેવર બનાવે છે, દાગીના બનાવે છે. કોના ભાગનું શું છે એ સૌ પોતપોતાના ભાગ્યનું નિર્માણ કરે છે, અને એ પોતપોતાના ભાગ્ય પ્રમાણે આ મોલમાંથી દાગીનો લઈ જાય છે. પણ સોનો જ દાગીનો બનશે, માટી દાગીનો નહીં બનશે. રીતાબેનનું જેટલું ઉપાદાન છે, રીતાબેનની જેટલી તૈયારી છે લેવાની, જેટલી ઈચ્છા છે લેવાની, એટલો દાગીનો લેશે. ઉપાદાન તમારું છે. નિમિત્ત કઈ પણ મોલમાં જઈને લઈ શકો છો, કઈ પણ ઝવેરીના દુકાન ઉપર જઈને લઈ શકો છો, ઇન્ડિયામાં લઈ શકો છો, લંડનમાં લઈ શકો છો, ગમે ત્યાંથી લઈ શકો છો. નિમિત્ત કોઈ પણ મળશે તમને, પણ ઉપાદાન તમારું જ હોવું જોઈએ. એજ્યુકેશન લેવા માટે ઉપાદાન પોતાનું તૈયાર હોવું જોઈએ, પોતાની જ્ઞાન ગ્રહણ કરવાની કેપેસિટી જોઈએ. પછી તમે વિરાસતમાં આવીને લો, ઇન્ડિયામાં આવીને લો, કે લંડનમાં રહીને લો, કે ઓનલાઈન કરો, એ નિમિત્ત બધા અલગ અલગ તમને મળશે જો તમારું ઉપાદાન તૈયાર છે તો.
અને જે ઉપાદાન તૈયાર, જે આપણે કહીએ છીએ ઉપાદાન તૈયાર હોવું જોઈએ, ઈ આપણા હાથમાં નથી ને. એ આપણા હાથની વાત છે. હવે ઉપાદાન તૈયાર નહોતું ગોશાલકનું, તો મહાવીર જેવું નિમિત્ત બીજું દુનિયામાં કોણ છે બતાવો? જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, સાધના કરવી હોય, ક્ષમતા રાખવી હોય, તો મહાવીર કરતા મોટું કોણ ગુરુ હોઈ શકે છે? પણ ગોશાલકનું ઉપાદાન તૈયાર નહોતું, અને ગૌતમનું ઉપાદાન તૈયાર હતું, તો તરત ને તરત અંતર્મુહૂર્તમાં, મુહૂર્ત માત્રેન કૃતાની એન અંગાની પૂર્વાની ચતુર્દશાપી સ ગૌતમો યચ્છતુ વાંછિતમ ને, એક અંતર મુહૂર્તમાં 14 પૂર્વના જ્ઞાની બન્યા, ગણધર લબ્ધિ પ્રાપ્ત કરી, એક અંતર મુહૂર્તમાં ખાલી. એટલું બધું જબરદસ્ત ઉપાદાન તૈયાર હતું કે મહાવીર એના માટે કોણ બની ગયા? જબરદસ્ત નિમિત્ત બની ગયા. અને ગોશાલકનું ઉપાદાન તૈયાર નહોતું, તો 6 વર્ષ મહાવીર સાથે રહીને પણ પાછા શું થઈ ગયા? ઊંધે રસ્તે ગયા, મહાવીરને છોડીને નીકળી ગયા. અને એવી રીતે છોડ્યા કે પાછું મહાવીર સાથે બદલો લેવા આવે. તો નિમિત્ત કરતા ઉપાદાન મહત્વપૂર્ણ છે, પણ નિમિત્ત પણ જોઈએ, એકાંતવાદ નથી. આ પહેલી સુક્તિ જે આવી ને કે અનેકાંતમાં નિમિત્ત અને ઉપાદાનનો સંયોગ થઈ શકે છે. જો એકાંતવાદમાં માનશો કે ઉપાદાન જ સર્વે સર્વા છે તો નહીં થાય, કે નિમિત્ત જ બધું, નિમિત્ત હોય તો જ થાય, યુનિવર્સિટી હોય તો જ ભણાય, લંડન હોય તો જ ભણવા જાય, સારી યુનિવર્સિટી મળશે, નહીં તો કોઈ ક્યાં ભણી ન શકે, એવું નથી. નિમિત્ત કોઈને પણ ક્યાં પણ ગમે તે મળે, ઉપાદાન જો તૈયારી હશે તો બધું થઈ શકે છે. અને યશાજી મહારાજ, ઉપાદાન તો પણ નિયતિમાં હોય ને? હા, એ પણ નિયતિ હોય. હા, થેન્ક યુ. તો યશાજી મહારાજ અર્જુન માલી હતા, તો અર્જુન માલીએ આટલું બધું હત્યા કરી, આટલા બધાને માર્યા, ને જ્યારે સુદર્શન આવ્યા ત્યારે એ સમજી ગયા, તો એનું ઉપાદાન ત્યારે રેડી હતું. અને ત્યારે એનો સુદર્શન જ્યારે આવ્યા ત્યારે એનું ઉપાદાન તૈયાર થઈ ગયું કે એ પોતાના ક્રોધને સમાવી શક્યા અને સાચું માર્ગ જાણી શક્યા. અને બાકી બધા જેટલા લોકો આવ્યા છે એમાં એનું ઉપાદાન એવું હતું કે એ હિંસાની જ પ્રવૃત્તિ કરી, એને મારી નાખવાની જ કોશિશ કરી. અને મારી નાખવાની કોશિશ સુદર્શન સાથે કરી, પણ ત્યાં અચાનક ઉપાદાનની તાકાત બદલાઈ ગઈ. અને ઈ કેમ બદલાની? નિયતિ હતું. એ નિયતિ હતી. ઓકે. યશજી મહારાજ, આ એકાંતવાદમાં સુખ દુઃખનું વ્યાખ્યા કેવી રીતના એ લોકો કરે? શું છે કે પ્રારંભિક સુખ દુઃખ આ છે ને અપેક્ષાવાદ પ્રમાણ છે. હવે એક વ્યક્તિ દુઃખમાં છે અને એને એવું લાગે છે કે હું જેવી રીતે દુઃખી છું એવી રીતે મને દુઃખ આપનાર જે વ્યક્તિ છે એને પણ એવા જ દુઃખ આવે, એને પણ હું એવું જ રડતા જોઉં. તો અને એ એવું થઈ જાય એના સાથે પણ, તો એ સુખ અનુભવે છે. તો એ સુખ અનુભવે છે, આપણે આ વ્યવહારિક ભાષામાં બોલીએ છીએ, આ સાચું સુખ નથી. તો સુખ દુઃખ આ શબ્દો છે ને એટલા બધા રૂઢ અનેક અર્થમાં અનેક જગ્યા ઉપર થઈ ગયા છે કે એની રિયલ પરિભાષા કરવી અને સમજવી કોઈ જ્ઞાની સમજી શકે છે. અજ્ઞાની તો એમ જ સમજશે કે હું જ્યારે પ્રતિબદલો લઉં, જ્યારે હું જેવી રીતે દુઃખી થયું એવી રીતે આ દુઃખી થાય ત્યારે મને સુખ મળશે. તો એને એ સુખ, એના સુખની પરિભાષા ઈ છે. પણ વાસ્તવિક સુખ શું છે કે જે સુખ મારું છે એ મને મળે. મારું સુખ શું છે
કે મારું સુખ કોઈ દિવસ કોઈ ખતમ કરી ન શકે, મારું સુખ કોઈ દિવસ કોઈ છીનવી ન શકે, જે મારાથી દૂર થઈ ન શકે. મને મારા કર્મના ઉદયથી રાજ્ય સિંહાસન મળ્યું, બધા મારા રાજ્યનો સુખ ભોગવ્યું, બધું કર્યું, એ સુખ નથી. જો એ સુખને કોઈ બીજો વ્યક્તિ આવીને મને ધક્કો મારીને સિંહાસન પરથી હટાવી દે અને એ બેસી જાય, આજે કોઈ પ્રેસિડેન્ટ છે અને એને એની તખ્તા પલટ કરીને બીજો પ્રેસિડેન્ટ આવી જાય, તો એના એ સુખ એનો સ્થાયી સુખ નથી, એનો સ્વભાવ નથી. એનું સુખ એ છે કે જ્યારે સિંહાસન ઉપર હતા તો પણ ખુશ છે અને સિંહાસન ગયું તો પણ ખુશ છે. તો આ ખુશી એનો સાચો સુખ છે. તો આ કોણ સમજી શકે સુખ કિસ્સેમાં છે? આ સિંહાસનમાં સુખ નથી, આ પદાર્થમાં સુખ નથી, આ જીવનમાં સુખ નથી. આ મનુષ્ય છે અને કોઈ એક ગધેડો એને ગધેડા પણ લાત મારે કે નહીં મારે માણસને? તો એ ગધેડો માણસને લાત મારે તો માણસ શું થઈ ગયું? ગધેડા કરતા પણ નીચું થઈ ગયું ને. તો કોણ કોને સુખી કહેશે? એક ગધેડો લાત મારે તો ગધેડાને સુખ થાય કે મેં માણસને લાત મારી. તો એવી જ રીતે પદાર્થને સુખ થાય છે કે મેં તમને દુઃખી કર્યા. તો આ સ્વાભાવિક નથી, આ ઓરિજિનલ નથી, એ આપણું નથી. જે મારાથી છીનવાઈ જાય છે, જે મારાથી છૂટી જાય છે, અથવા હું જેને છોડી દઉં છું, એ સુખ નથી. સુખ એ છે કે જે મારાથી જુદું નથી થતું, જ્ઞાન મારાથી જુદું નથી થતું. અનંત આનંદ, અનંત વીર્ય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, એ મારું સુખ છે. તો પછી આ નિત્યવાદમાં એમ માને કે સુખ દુઃખ બધું બહારનું છે અને વાસ્તવિક જે છે એ નિત્ય અનિત્ય હોવી, એમ છે ના, કે વ્યવહારમાં બી છે અને નિશ્ચયમાં બી છે? તમે સુખ અને દુઃખ એકાંતથી કોઈને સુખ નહીં કહી શકો, એકાંતથી કોઈને દુઃખ નહીં કહી શકો. એને લગ્ન કરવા એ જ સુખ છે, એ તમે એકાંતથી નહીં કહી શકો. કારણ કે લગ્ન કરીને આવ્યા કોઈ સારું જમણવારી કરી, કોઈ મીઠાઈ બનાવી, કોઈ બધું ખૂબ ખુશ છે બધા, અને અચાનક દુઃખના સમાચાર મળી જાય તો એ મીઠાઈમાં મીઠાશ આવશે, એ ખાવાનું મન થશે. તો મીઠાઈ શું થઈ ગઈ? દુઃખનું કારણ થઈ ગઈ. મીઠાઈ ગમતી નથી. કેમ ગમતી નથી? કેમ દુઃખ લાગે છે? કારણ કે આપણી મનસ્થિતિ દુઃખમાં છે, એટલે આપણને મીઠાઈ ખાવી ગમતી નથી. એ કહે છે બધાને આપી દો, ફેંકી દો, નથી વાપરવું, નથી કોઈને ખાવી. તો એ બધાને ખુશી હતી, બધાને એકબીજાને ગિફ્ટ કરવાનું હતું, બધું આપવાનું હતું, એ કરવા માટે આટલું બધી તૈયારી કરી, અને અચાનક કોઈ દુઃખદ સમાચાર મળ્યા અને બધું ખતમ થઈ ગયું. તો શું થયું? 1 મિનિટ પહેલા સુખ હતું એ દુઃખમાં પરિવર્તિત થઈ ગયું. તો આ જે સુખ છે આ એકાંત સુખ નથી. આ ક્યારે દુઃખમાં પરિણત થશે એ ખબર નથી. તો એકાંત સુખ નથી, એકાંત દુઃખ નથી. અને સુખ દુઃખને જો તમે એકાંત માનશો તો અનાદિકાલથી દુઃખ ભોગવીને આવ્યા છે, તો અનંતકાલ હજી એવી જ રીતે દુઃખ ભોગવવા પડશે. જો તમે એકાંતવાદને નહીં માનો, અનેકાંતવાદને માનો કે અનાદિકાલથી દુઃખ ભોગવા રહ્યા છો છતાં પણ એનો અંત થવાનો છે, એ અનેકાંત છે. એ કહે છે પુરુષાર્થ કરો, તમે દુઃખથી મુક્તિ થશે. તો યશાજી મહારાજ, છેલ્લે એકાંત સુખ થાય ને? તમારું જેવી તમારી દ્રષ્ટિ હોય એ પ્રમાણે, કે તમે
દુઃખમાં કે ગમે તે બહારને દુઃખ લાગે પણ અંદર તમે સુખમાં હોવ તો એ એકાંત સુખ જ કહેવાય ને. હા. થેન્ક યુ. હા, મંગલ પાઠ કરીએ. નમો અરહંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વજ્જાયાનંગ, નમો લોય સવ સાહુનમ. એસો પંચ નમોકારો સર્વ પાપ પણાસનો મંગલાનં ચ સર્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ की આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલીપનતો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલીપનતો ધમો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ, અરહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, केवलीपन्नतं धम्मं शरणं पवज्जामि. अरहंत, सिद्ध, साधु और धर्म की शरण लेकर के मंगलमय यात्रा कर रहे हैं. आशीर्वाद है परमात्मा की, आशीर्वाद है परम पूज्य गुरुदेव और आचार्य श्री ताईमा के. हम सबकी आपके सुंदर सुखद उज्जवल भविष्य के लिए मंगल कामना. ओम शांति.